52 અઠવાડિયા અને 52 આદતો જે બદલશે તમારું જીવન. દર અઠવાડિયે હેપીએસ્ટ હેલ્થ પર અમે એક આદત વિશે વાત કરીશું. જો તમે તેને તમારા જીવનમાં ઉતારશો તો 1 વર્ષમાં તમે વધુ સ્વસ્થ બનશો. આ અઠવાડિયાની એટલે કે 9મી આદત છે કે જેપનીઝની જેમ ચાલો. હૃદયને સ્વસ્થ બનાવવા માટે અને બ્લડ શુગરને નિયંત્રિત કરવા માટે એકદમ સરળ આદત છે જેપનીઝ વોકિંગ, જેને ઇન્ટરવલ વોકિંગ ટ્રેનિંગ એટલે કે IWT પણ કહેવાય છે, જેમાં લગભગ 30 મિનિટ સુધી 3 મિનિટ ઝડપથી ચાલવાનું છે અને પછીની 3 મિનિટ ધીમું ચાલવાનું છે. આપણે સામાન્ય રીતે જે રીતે ચાલીએ છીએ તેના કરતાં આ IWT એટલે કે જેપનીઝ વોક બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં, ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારવામાં અને કાર્ડિયોવેસ્ક્યુલર એન્ડ્યોરન્સને સુધારવામાં મદદ કરે છે. હવે આપણે સમજીએ કે તેની શરૂઆત કેવી રીતે કરી શકીએ. શરૂઆત હંમેશા વોર્મઅપથી કરો. ઝડપી અને ધીમે ચાલવા વચ્ચે ફેરફાર કરતા રહો, હાઇડ્રેટેડ રહો અને તમારા શરીરના સંકેતોને સમજો. ટોક ટેસ્ટ કરો, એટલે કે જો તમે ચાલતી વખતે ટૂંકા વાક્યો બોલી શકો છો તો તમે સલામત ઝડપ પર ચાલી રહ્યા છો. અંતે તમારા હૃદયના ધબકારાને સામાન્ય કરવા માટે ધીમે ધીમે ચાલવા સાથે એટલે કે સ્લો વોક સાથે તમારી વોકને પૂરી કરો. આ વોક મોટા ભાગના વયજૂથ માટે યોગ્ય છે, પરંતુ જો તમને હાઈ બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ જેવી કોઈ સમસ્યા હોય તો આની શરૂઆત કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ અચૂકથી લેજો.